થરાદમાં 4.85 કરોડનો વિદેશી દારૂ કરાયો નષ્ટ। છેલ્લા 6 મહિનામાં 3 પોલીસ સ્ટેશનમાંથી જપ્ત કરાયેલ 1,38,323 નંગ બોટલ પર બુલડોઝર ફેરવાયું। ગુજરાતમાં દારૂબંધીના કડક અમલીકરણને વધુ મજબૂત બનાવતા થરાદ પોલીસે ગેરકાયદેસર દારૂના વેપાર સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે। થરાદ ડિવિઝન હેઠળના થરાદ, વાવ અને માવસરી પોલીસ સ્ટેશનો દ્વારા વિવિધ કેસોમાં જપ્ત કરાયેલ કરોડો રૂપિયાના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ કુલ 197 ગુનાઓમાં પકડાયેલ ₹4,85,77,973 જેટલા કિંમતના વિદેશી દારૂનો ખોળા ચેકપોસ્ટ ખાતે નિયમ મુજબ બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહી દ્વારા ગેરકાયદેસર દારૂના વેપારીઓ સામે કડક સંદેશ આપવામાં આવ્યો છે। આ સમગ્ર કામગીરી થરાદ પ્રાંત અધિકારી સાજન મેરના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી। આ પ્રસંગે ડીવાયએસપી SM વારોતરિયા, પીઆઈ એટી પટેલ સહિત વાવ અને માવસરી પોલીસ સ્ટેશનના પીઆઈ ઉપસ્થિત રહ્યા। અધિકારીઓની હાજરીમાં તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરી જપ્ત દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। પોલીસના જણાવ્યા અનુસાર થરાદ સહિતના સરહદી વિસ્તારોમાં વિદેશી દારૂના ગેરકાયદેસર વેપારને રોકવા માટે સતત નજર રાખવામાં આવી રહી છે અને આવનાર સમયમાં પણ આવી જ કાર્યવાહી યથાવત રહેશે। આટલી મોટી માત્રામાં દારૂનો નાશ થતા ગેરકાયદેસર તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે, જ્યારે સામાન્ય નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે। પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે ભવિષ્યમાં પણ કડક પગલાં લેવામાં આવશે। અહેવાલ હાર્દિક સિંહ રાજપૂત।